ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ પરસોડા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા। માલપુરના પરસોડા ગામે ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા ખોડિયા જન્મોત્સવ યોજાયો તો ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ક્યારેય ચૂંટણી નહીં લડું, સારા ઉમેદવારની જરૂર હશે તો જ મદદ કરીશ એમ નરેશ પટેલે જણાવ્યું હતું। માલપુર તાલુકાના જયમાં ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા ખોડિયા જયંતિના દિવસે ખોડિયા જન્મોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના નયના પટેલ તેમજ સંતરામ મંદિરના કરમસદના મોરારીદાસ મહારાજ તેમજ પટેલ જ્વેલર્સના મગનભાઈ પટેલ તેમજ દેવરાજ ધામના મહાન ધનગીરી મહારાજ બહાદુરગીરી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ અયોધ્યામાં રામ મંદિર અને દેશના સનાતન ધર્મ અને એક ટુરિઝમ તરીકે વિકસી રહ્યું છે, આનંદની વાત છે એમ જણાવ્યું હતું। સાથે સાથે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અંગે તેઓએ જણાવ્યું હતું કે હું કાયમી સેવા કાર્યમાં જોડાયો છું, આજીવન સેવા કાર્ય જ કરીશ, ક્યારેય ચૂંટણી લડીશ નહીં, પરંતુ જ્યારે સારા ઉમેદવારને મારી જરૂર હશે તો હું ચોક્કસ મદદ કરીશ। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય તેમજ જશુભાઈ પટેલ, ભીખીબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર।